હેલો ફ્રેન્ડ્સ, જીસેટ એક્ઝામ એટલે કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એની પરીક્ષા જો આવી ગઈ હોય તો એક્ઝામમાં જતા પહેલા આટલી વસ્તુ જરૂરથી લઈ જજો અને તમામ માહિતી અને ગાઈડલાઇન્સ હું આ વિડીયોની અંદર તમને શેર કરીશ. સૌથી પહેલા તો તમારે હોલ ટિકિટ લેવાની છે હાર્ડ કોપીમાં. તો ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે અને એની પ્રિન્ટ આઉટ તમારે કઢાવી લેવાની છે. અને આ હોલ ટિકિટ જો કઈ રીતે ડાઉનલોડ કરવી એ તમને આઈડિયા ન હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં યુટ્યુબ વિડીયોની એક લિંક મૂકી દઈશ, એ તમે જોઈને તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેજો. બીજી વસ્તુ છે પાસપોર્ટ સાઇઝ ફોટો. જે તમે ફોર્મ ભરતી વખતે ઓરિજિનલ પાસપોર્ટ સાઇઝ ફોટો જે અપલોડ કર્યો છે એ જ ફોટોની 2 કોપી તમારે લઈ જવાની છે. ત્રીજી વસ્તુ, પારદર્શક પાણીની બોટલ એટલે કે ટ્રાન્સપરન્ટ બોટલ લેવાની છે કે જેમાં પાણી તમને આરપાર દેખાઈ શકે છે. ચોથી વસ્તુ, ઉમેદવારોને કોઈ મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવતું નથી એટલે કે TADA. પાંચમી વસ્તુ, પરીક્ષા કેન્દ્રમાં ધૂમ્રપાન, ગુટકા ચાવવું, થૂકવું વગેરે ઉપર સખત પ્રતિબંધ હોય છે. તો આટલી વસ્તુ ધ્યાનથી જરૂર અમલ કરજો. વાત કરીએ કે એક્ઝામની અંદર તમારે કઈ કઈ વસ્તુઓ લઈ જવાની છે. સૌ પ્રથમ વાત કરીએ તો પેન એટલે કે ઓનલી ટ્રાન્સપરન્ટ બોલ પેન તમારે જોઈશે. જેમ કે બ્લુ અને બ્લેક બે જ પેન અલાઉડ છે જીસેટ એક્ઝામની અંદર. જેલ પેન અલાઉડ નથી. તો તમે બેમાંથી કોઈ પણ એક જ પેન લઈ શકો છો. મોસ્ટલી બધા સાઇનોસોપ્ટેક યુઝ કરતા હોય છે તો તમે એ રેફર કરી શકો છો. ડોક્યુમેન્ટ્સની અંદર તમારે શું જોઈશે? તો તમારે આધાર કાર્ડ પણ ચાલે, પાન કાર્ડ પણ ચાલે, ડ્રાઇવિંગ લાયસન્સ પણ ચાલે, કોઈ ઇલેક્શન કાર્ડ પણ ચાલે. મતલબ તમારે કોઈ એક વેલિડ ગવર્મેન્ટ આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, જે ભૂલ્યા વગર તમે લઈને જજો. પછી વાત કરીએ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે જેની અંદર તમે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર કે કોઈ પણ પ્રકારની સ્ટેશનરી જે લેખિત સામગ્રી લઈ જવાની મંજૂરી નથી. તો આના ઉપર ટોટલી રેસ્ટ્રિક્શન છે. તો આ વસ્તુ તમે લઈને ના જતા. નો બેગ્સ ઓર ફૂડ આઇટમ, નો મેટેલિક ઓબ્જેક્ટ્સ એટલે કે હેન્ડબેગ, પર્સ, ખાણીપીણીની વસ્તુઓ કે કોઈ પણ ધાતુની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા ખંડમાં લઈ જવાની મંજૂરી નથી અને સામાન રાખવા માટે પણ કોઈ લોકર અપાશે નહીં. તો મહેરબાની કરીને ધ્યાન રાખજો કે જો એવી કોઈ કિંમતી વસ્તુ તમે લઈ જઈ રહ્યા છો તો એને તમારી બેગમાં રાખો. અધરવાઇઝ તમારી સાથે કોઈ વ્યક્તિને સાથે લઈ જાઓ તો એ વ્યક્તિ તમારી સામાન સાચવશે. નેક્સ્ટ વાત કરીએ કે ગુજરાત ડોમિસાઇલ રિક્વાયરમેન્ટ કે ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોને જનરલ કેટેગરી ગણવામાં આવશે અને એ જનરલ કેટેગરી વાળા માણસો માટે એ લોકો પાસે જરૂરી પ્રમાણપત્ર હોવા જોઈએ, એ પણ ગવર્મેન્ટ, તો જ એ લોકોને જનરલ કેટેગરી માનવામાં આવશે. હવે વાત કરીએ કે જનરલ અને EWS કેટેગરી માટે કેટલું હોય છે. તો 55% ગુણ હોવા ફરજિયાત છે જનરલ અને EWS કેટેગરી માટે. જ્યારે SEBC, SC, ST અને PWD આ કેટેગરીના લોકો માટે મિનિમમ 50% હોવા ફરજિયાત છે. નેક્સ્ટ વાત કરીએ એક્ઝામ ડે ટાઈમલાઈન રિપોર્ટિંગ. તો પ્રવેશ દ્વાર પર સઘન ચકાસણી થશે અને પરીક્ષા શરૂ થવાના 60 મિનિટ પહેલા સ્થળ પર હાજર થઈ જવું. સવારે 9-10 વાગ્યા સુધીમાં ફાળવેલ બેઠક શોધીને બેસી જવું. કે સૌપ્રથમ તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે 9:30 નું પેપર છે તો તમારે મેક્સિમમ 8:30 સુધી કોલેજમાં જે પણ પરીક્ષા કેન્દ્રનું સ્થળ છે ત્યાં પહોંચી જવાનું છે. ત્યારબાદ ત્યાં પહોંચીને ત્યાં તમારું વેરિફિકેશન થશે તો એમાં ટાઈમ જશે અને 9-10 સુધીમાં તમારે તમારી જગ્યા ઉપર બેસી જવાનું છે.
Entry deadline, last entry not allowed after 20 minutes. Occupy seat by 9:10 am. કે 20 મિનિટથી વધુ મોડા આવનારને પ્રવેશ અપાશે નહીં. તો મેક્સિમમ ટ્રાય કરો કે તમે ટાઈમ પહેલા સ્થળ પર પહોંચી જાઓ. Exit restriction, cannot leave before 12:30 pm. No washroom breaks in first and last 20 minutes. તમારે 12:30 પછી જ તમારે કેમ્પસ છોડવાનું રહેશે. એટલે કે તમારો પરીક્ષા ખંડ જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે તમારો પરીક્ષા ખંડ છોડવાનો નથી. તમને પરીક્ષાના સ્ટાર્ટિંગના 20 મિનિટ અને લાસ્ટના 20 મિનિટ્સ એટલે કે શરૂઆતના અને લાસ્ટના 20 મિનિટમાં વોશરૂમ માટે બ્રેક મળશે નહીં. તો વચ્ચે તમે જઈ આવજો. OMR સબમિશન, પરીક્ષા પૂર્ણ થયા પછી ઉમેદવારે ઓરિજિનલ OMR જવાબપત્રક નિરીક્ષકને પરત કરવાનો રહેશે. જે તમારી પાસે ઓરિજિનલ OMR શીટ છે એને તમારે જે નિરીક્ષક સામે બેઠા છે એને આપવાનું રહેશે. ઓરિજિનલ OMR પત્રક બહાર લઈ જવાનું નથી. અને 12:30 પછી તમે જે પ્રશ્ન પુસ્તિકા અને જે OMR ની તમારી પાસે કાર્બનલેસ ડુપ્લિકેટ નકલ છે એ બે વસ્તુ તમે ઘરે લઈ જઈ શકો છો. હવે વાત કરીએ OMR શીટ એન્ડ ટેસ્ટ બુકલેટ ગાઈડલાઈન. તમને આ જે OMR દેખાય છે ને સેમ એવી જ OMR આવશે અને બાજુમાં છે ટેસ્ટ બુકલેટ એટલે કે ક્વેશ્ચન પેપર, પ્રશ્ન પુસ્તિકા. OMR ની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે સૌપ્રથમ યા તો તમે ઓનલી બ્લુ પેન યુઝ કરો કાં તો પછી તમે ઓનલી બ્લેક પેન યુઝ કરો. તો પેપર 1 અને પેપર 2 બંને માટે તમને એક જ OMR મળવાની છે. તો ધ્યાન રાખજો. અને જે બી તમે સર્કલ કરો એકદમ નીટ એન્ડ ક્લીન કરજો કે અધૂરું ના રહેવું જોઈએ એવી રીતે ભરવાની છે. સામે આપી છે તમને ટેસ્ટ બુકલેટ નંબર. તો અહીંયા તમને ટેસ્ટ બુકલેટ નંબર એક્ઝામ્પલમાં C આપ્યો છે. તો એ C નંબર તમારે અહીંયા જ્યાં એમ લખ્યો છે ત્યાં તમારે ટેસ્ટ બુકલેટ નંબર આવશે C. એવી રીતે દરેક લોકોને અલગ અલગ બુકલેટ નંબર હશે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ડોન્ટ ઓપન સીલ બિફોર સ્પેસિફાઈડ ટાઈમ. તમારી એક્ઝામ શરૂ થતાના પહેલા તમને પ્રશ્ન પુસ્તિકા અને OMR શીટ આપી દેવામાં આવશે. પણ જ્યાં સુધી ટાઈમ શરૂ ના થાય ત્યાં સુધી તમારે સીલ તોડવાનું નથી. પેપર 1 તમારું 9:30 સ્ટાર્ટ થશે, પેપર 2 તમારું 10:30 સ્ટાર્ટ થશે. તો એની પહેલા તમારે કોઈએ કંઈ કરવાનું નથી. વેરીફાઈ બુકલેટ પેજીસ એન્ડ ક્વેશ્ચન નંબર. એકવાર તમારે જોઈ લેવાનું છે તમારી બુકલેટ ઓકે છે, કોઈ પેજ બ્લેન્ક નથી હોય તો તમે એક્ઝામ પહેલા તમારે નિરીક્ષકને કહેવાનું રહેશે. વાત કરીએ કે રિઝલ્ટ અને સર્ટિફિકેટની પ્રોસેસ શું રહેશે. પ્રોવિઝનલ રિઝલ્ટ. પ્રોવિઝનલ રિઝલ્ટમાં જીસેટ દ્વારા પ્રકાશિત થયેલ પરિણામ તદ્દન હંગામી અને કામચલાઉ ધોરણે રહેશે. જ્યારે પણ તમારું ઓરિજિનલ રિઝલ્ટ આવે છે એની પહેલા પ્રોવિઝનલ રિઝલ્ટ આવે છે તો એના ઉપર તમારે લોકોએ ધ્યાન દોરવાનું રહેશે. અરજી ફોર્મ અને OMR વિગતોમાં જો વિસંગતતા હશે તો OMR જવાબપત્રકમાં ભરેલી વિગતો અંતિમ ગણાશે અને માહિતીમાં ફેરફારની વિનંતી સ્વીકારાશે નહીં. તો ધ્યાન રાખજો દરેક વસ્તુ ફિલ કરવામાં. ઈ સર્ટિફિકેટ ઓનલી. જીસેટ છે એ ઓનલી ઈ પ્રમાણપત્ર આપે છે, કોઈને હાર્ડ કોપી આપતું નથી. તો એ પણ વસ્તુ ધ્યાનમાં રાખજો. Ineligible consequence, if found ineligible letter, qualification and certificate will be cancelled immediately. જો તમારા વિષયની યોગ્ય ચકાસણી કર્યા બાદ ઈ પ્રમાણપત્ર આપવામાં તમને આવે છે પણ પાછળથી જો અયોગ્ય લાગશે કે આ વ્યક્તિ ખોટો છે, એની ડિટેલ્સ ખોટી છે, એના સર્ટિફિકેટ ખોટા છે તો એ વ્યક્તિ તરત જ એ પ્રમાણપત્ર એનું રદબાતલ થઈ જશે. નો રીઇવેલ્યુએશન એટલે કે જો તમને કોઈ એવું લાગે છે કે મારો આ ક્વેશ્ચન ખોટો છે અને જીસેટ વાળાએ એ ક્વેશ્ચનને સાચો કર્યો છે, તમારો કોઈ ક્વેશ્ચન સાચો છે અને જીસેટ વાળાએ કોઈ ક્વેશ્ચન ખોટો કર્યો છે તો એના ઉપર તમે રીચેકિંગ રીઇવેલ્યુએશન કરાવી શકશો નહીં. ઓનલી વન ટાઈમ એ લોકો જે રિઝલ્ટ આપે એ જ તમારે માન્ય રાખવાનું રહેશે.
ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ એન્ડ ડિસ્ક્વોલિફિકેશન. એક્ઝામ દરમિયાન તમારે કોઈની સાથે વાતચીત કરવાની નથી. એ તમારું ચીટિંગ ગણાશે અને અનફેર ગણાશે. તો ચીટિંગ લીડ ટુ ઇમિડિયેટલી ડિસ્ક્વોલિફિકેશન, ત્યાં તમને ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવશે. મે બી બેન ફ્રોમ ફ્યુચર એક્ઝામ, અને ભવિષ્યમાં તમે આ એક્ઝામ પણ નહીં આપી શકો. સ્ટ્રિક્ટલી મોનિટરિંગ એન્ડ સર્વેલન્સ, તમારી ઉપર એકદમ નિગરાણી ચોક્કસ રીતે રાખવામાં આવશે. આઈડેન્ટિટી પ્રોટેક્શનની વાત કરીએ તો ડોન્ટ રાઇટ નેમ ઓર રાઇવલ આઈડેન્ટિટી. OMR જવાબ પત્રકમાં કોઈ પણ જગ્યાએ તમારે પોતાનું નામ લખવું કે ઓળખપત્ર જાહેર થાય તેવું નિશાન મૂકવું એ પણ ગેરવ્યાજબી ગણાશે. તો તમને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવશે. તો કોઈ પણ એવા જાતના ચિત્ર, પોતાના નામ કે એવું કોઈ પણ જગ્યાએ લખવું નહીં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હવે તમારે નેક્સ્ટ કઈ માહિતી જોઈ છે એ વસ્તુ તમે કોમેન્ટ સેક્શનમાં મને કહો. હું જરૂરથી એ વિડીયો બનાવીશ અને તમને ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચાડીશ. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર GSET 2025 next upcoming exam. Thank you.